वसुदेवसुतं देवं कंचचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। खरेखर ભક્તરિયાભાઈને સલામ કરવી પડે કે એના ઘરના આર્ય છે અને આટલું સરસ બોલે. પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈથી સાનું, આ દેવનસિંહબેન જોશીને પ્રતાપે અહીંયા બધા મને ઓળખે છે. આખું ગામ બનાવટ કરે પણ બાપુ એક જ એવા છે કે જે અમથાય જમાવટ કરે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. કે તાસીર છે આ દેશની જુદી કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જેવા અહીંથી બીતા નીકળે છે. ગળા વગરનું ગવાય નહીં, દાંત વગરનું સવાય નહીં, મોટાના વેમમાં કોઈને મરાય નહીં અને ખોટા હારે ફરાય નહીં. અમુકને ઘેર જવાય નહીં અને અમુકને ઘેર લવાય નહીં. નો ખાવાનું ખવાય નહીં અને ખવાઈ ગયું હોય તો કોઈને કહેવાય નહીં. મીંદડીને ધોકો મરાય નહીં અને ગધેડાને બોકો ભરાય નહીં. ભલે આપણી ભેં ધરાય નહીં પણ સાહેબ કોઈના શેઢા સરાય નહીં. અને આપણો દેશ કેટલો મહાન છે કે જાનવરો પૂજાય. જાનવરો સત્તાધારનો પાડો પૂજાય, જમરાળાની ભેં પૂજાય, દાદા મેકરણનો ગધેડો અને કૂતરો પૂજાય, અને રાણા પ્રતાપનો ઘોડો પૂજાય. અને આપણું જો આપણા પાડોશી કે આપણા ઘરના કે આપણા ગામને સારું ન બોલે તો એમ નથી લાગતું કે અહીં ધક્કો થયો હોય. રમો તો એવું રમો કે બીજાને રમવાનું મન થાય, અને ગાઓ તો એવું ગાઓ કે બીજાને ગાવાનું મન થાય, અને બોલો તો એવું બોલો કે બીજાને બોલવાનું મન થાય. હમણે હું બસમાં આવતો હતો ત્યાંની પહેલા બસ સ્ટેન્ડમાં વળી મને મશ્કરી કરવાનું મન થયું એટલે મેં પૂછ્યું કે આ ખટારો ક્યારે ઉપડશે? મને કે બસ કચરો ભરાય એટલે ઉપડશે. જેવો માગી એવો જવાબ આવે. એક ભાઈને પૂછ્યું, મેં કીધું કેટલા છોકરા છે? એ કે 2 છે. મેં કીધું શું કરે છે? તો કે એક બી ફાર્મ અને બીજો તો કે એ BA કરે છે. એ કે બાપુ તમારે કેટલા? મેં કીધું મારે 2 છે. મને કે શું કરે છે? મેં કીધું 2 ફાર્મ છે અને એકથી આખું ગામ BA છે.